જો તમે સવાર સાંજે નાસ્તા માટે કાંઈ વિચારતા હોય તો તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો, પણ નાની મોટી ભૂખ હોય તો પણ તમે આ નાસ્તાને આ રીતે તમે બનાવી શકો। આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને સરસ રીતે બને છે, તો આ નાસ્તાને બનાવવો ખૂબ જ સહેલો છે। તો ચાલો એના માટે શું છે કે અહીંયા આપણે લઈ લઈશું 2 વાટકી આપણે મેંદો લઈ લેવાનો છે। તો અહીંયા મેં 2 વાટકી મેંદો લીધો છે, જોઈ શકો છો અત્યારે, એટલે 1.5 વાટકી જેટલો છે। તમે તમારા ક્વોન્ટિટી પર તમે તમારા હિસાબ પર તમે બનાવી શકો છો, પણ આ નાસ્તાને આપણે ટેસ્ટ માટે આપણે મસાલામાં અહીંયા અજમો ઉમેરીશું અને મોઈન માટે આપણે ઘી લઈ લેવાનું છે। તો ઘી માટે મેં અહીંયા 2 ચમચી જેટલું લઈ લીધું છે અને મુઠ્ઠી પડતું આપણે એનું મોણ આપી દેવાનું છે। તો મેં અહીંયા અત્યારે 2-3 ચમચી જેટલું લીધું, સ્વાદ અનુસાર મીઠું લીધું અને આ નાસ્તાને આપણે સારી રીતે મોણ આપી દેવાનું છે અને સારી રીતે આપણે મસળી લેવાનું છે। તમે ઘી તેલ બંધ, પણ ઘીથી સરસ એવા ખસ્તા અને કુરકુરા બને છે આ નાસ્તો। તો ચાલો હવે આપણે સારી રીતે મોઈન આપી દીધું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે જે લોટ બાંધી લઈએ એ રીતે લોટ તૈયાર કરવાનો છે અને બહુ ઢીલો નહીં, બહુ સખ્ત કઠણ નહીં, એ રીતે આપણે એને થોડો હલકો એવો સોફ્ટ રહે એ રીતે આપણે એને લોટ બાંધવાનો છે। અને આ લોટ આપણે આ રીતે તમે જોઈ શકો છો, લોટ પણ સારી રીતે આપણે મસળી ગયો છે અને હવે આને આપણે ઢાંકીને મૂકી દેવાનો છે। થોડી વાર માટે આપણે એને ઢાંકી દઈએ, ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું, અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું આ નાસ્તાને લુક આપવા માટે। તો એના માટે મેં અહીંયા ડુંગળી લઈ લીધી છે 1 નંગ અને સાથે મેં અહીંયા થોડા લસણ લીધા છે। લસણ તમે સ્કીપ કરી શકો, પણ લસણથી ટેસ્ટ સરસ આવે છે। અને અહીંયા આપણે તીખાશ માટે 2 લીલા મરચાં લીધા છે, એ બહુ તીખા છે, તમારે તીખું તમારા ટેસ્ટ મુજબ ઓછા વધતું તમે કરી શકો છો। અને અહીંયા આપણે હેન્ડ ચોપર લીધું છે, એની અંદર આપણે આ રીતે ડુંગળીને ચોપ કરી લઈશું। તો ચાલો હવે આને આપણે બાજુ પર મૂકીએ અને અહીંયા મેં બટાકા બાફેલા લઈ લીધા છે અને આ બટાકાને બાફીને ઠંડા કરી દીધા છે અને સારી રીતે આપણે એને હવે ટુકડા કરી લેવાના છે। તો અહીંયા ટુકડા પણ આપણે સારી રીતે થઈ ગયા છે અને હવે આપણે એનો વઘાર કરીશું। વઘાર માટે અહીંયા પેન લીધું છે અને પેનમાં આપણે ખૂબ ઓછું તેલ ઉમેરીશું, બહુ તેલ નહીં ઉમેરીએ। અને તેલ ગરમ થાય એટલે આપણે જીરું 1 ચમચી ઉમેરી અને જીરું પણ આપણું સંતળાઈ જાય એટલે એની અંદર આપણે ઉમેરી દઈશું ડુંગળી અને લસણ અને લીલા મરચાં આપણે અંદર ક્રશ કરેલા છે, એને આ રીતે આપણે લઈ લઈશું। તો જોઈ શકો છો આ રીતે તમે કોઈ પણ મસાલા તમે તમારા મુજબ ઉમેરી શકો છો, પણ અહીંયા આપણે બહુ ઓછા મસાલાથી આજે આપણે તૈયાર કરીશું અને તો પણ એટલો ટેસ્ટી નાસ્તો લાગે। તો ચાલો એના માટે અહીંયા આપણે ઉમેરીશું થોડી હળદર ઉમેરીશું, થોડું આપણે ધાણા પાવડર લઈ લઈશું અને સાથે ઉમેરી દઈશું અહીંયા ગરમ મસાલો, એટલે કે પાઉંભાજીનો આપણે મસાલો ઉમેરીશું। તો મેં અહીંયા પાઉંભાજીનો થોડો મસાલો લઈ લીધો છે અને હવે આપણે સારી રીતે ડુંગળી અને મસાલો સરસ થઈ ગયો છે અને હવે આપણે બટાકાને કાપેલા છે એને અંદર, અને જો તમારે મેશ કરવા હોય તો તમે મેશ કરીને પણ તમે આ રીતે જો વઘારશો તો સરસ મસાલામાં બધું બેસી જશે। અને હવે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને આ રીતે આપણે એને બટાકાને મેશ કરતા જવાનું છે। તો જોઈ શકો છો બટાકા પણ સારી રીતે મેશ થઈ જાય છે અને હવે આપણે મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને હવે આને ગેસ આપણે બંધ કરી દેવાનો છે। તો ગેસ મેં બંધ કરી દીધો છે અને આ મસાલાનું સ્ટફિંગ આપણે એને ઠંડુ થવા દેવાનું છે। તો ચાલો હવે આપણે આને મૂકીએ ઠંડુ થવા માટે, ત્યાં સુધી આપણે લોટ બાંધેલો જોઈ લેવાનો છે। તો લોટ બાંધેલો આપણે અહીંયા જોઈ લઈશું અને એને સારી રીતે આપણે પાછા મસળી લેવાનો છે, એટલે સારી રીતે મસળાઈ જાય અને સરસ રીતે આપણે એને કૂણવી લઈશું। તો લોટ પણ સરસ આપણો કૂણાઈ ગયો છે અને હવે આમાંથી આપણે લુવા કરીશું અને લુવા અહીંયા આપણે 3 જેટલા લુવા થશે અને આ રીતે આપણે પાટલી વેલણ લઈ લઈશું અને જે રીતે આપણે રોટલી કે રોટલો વણતા હોઈએ છીએ ને રોટલી, એના જેટલું આપણે જે પાટલીનું સાઈઝનું આપણે આ રીતે વણી લેવાનું છે। તો સરસ રીતે બધું વણાઈ ગયું છે અને હવે આપણે જે સ્ટફિંગ કરેલું છે ને, અને અહીંયા આપણે ગ્લાસ છે કે કોઈ વાટકી છે આ રીતે લઈ અને એના આપણે બધા પૂરી જેવા બધું બનાવી લઈશું। તો અહીંયા આપણે જોઈ શકો છો, તો આપણે 5 કે 6 જેટલી 7 જેટલી આપણે આ રીતે તૈયાર કરી છે અને પછી જે વધારાનો જે આપણે લોટ છે ને એને હટાવી લેવાનો છે। તો પૂરી તૈયાર થઈ ગઈ છે અને આપણે જે મસાલો બનાવ્યો તો એનો આ રીતે જે રીતે ચોકલેટના જે હોય છે
જેટલું ચોકલેટ જેટલું આપણે બટાકાનો મસાલો લેવાનો અને આ રીતે આપણે પાણીને બધે લગાવી દઈશું. એટલે શું છે, જ્યારે આપણે નાસ્તાને વાળીશું ને એટલે નાસ્તો આપણો ખુલી ના જાય. અને હવે જે વધારાનો લોટ છે ને એને આપણે કાઢી લેવાનો છે. આ રીતે સાઈડ પરથી આપણે બધા હટાવી લઈશું. તો આપણો નાસ્તો એટલો સરસ દેખાય છે ને. તો આ રીતે નવો નાસ્તો તમે ફ્રેન્ડ્સ તમને જરૂર પસંદ આવશે. તો હવે આપણે સાઈડ પરથી લોટ હટાવી દીધો છે. તો જોઈ શકો છો હું અહીંયા અત્યારે એક પૂરી ઉઠાવું છું અને એને આ રીતે આપણે વાળી દઈએ છીએ. અને પછી બંને સાઈડ આપણે આ રીતે દબાવીને આ રીતે એને વાળી દઈશું. તો આપણે ચોકલેટ જેવા સમોસા આપણે તૈયાર કરીશું. તો જોઈ શકો છો ફરી રીતે આપણે આ રીતે બધા જ આપણે એના વાળી દઈશું. તો હું ફરી તમને બતાવું છું. જોઈ શકો છો આ રીતે લેવાનું, તમારે આ રીતે વાળવાનું. અને જો તમારે મોટી પૂરી કરવી હોય તમે મોટી પણ કરી અને આ રીતે ચોકલેટ જેવું વાળી અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે આ રીતે ચોકલેટ જેવા સમોસા. અને હવે આપણે બધા જ તૈયાર કરી દીધા છે અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. જોઈ શકો છો આ રીતે આપણે બધા જ તમારે તૈયાર કરી લેવા. અને હવે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે બધા ઉમેરી દેવાના. જેટલા આવે ને એટલે આપણે ઉમેરી દઈશું અને એને ઉલટ પુલટ કરતા બંને સાઈડ કલર ચેન્જ થાય એટલે એને આપણે ફ્રાય કરી લેવાના છે આ રીતે. તો અંદર જેટલા કઢાઈમાં આવ્યા એટલે મેં અંદર એટલા મૂકી દીધા છે. અને હવે આપણે જારો લઈને ઉલટ પુલટ કરીને બંને સાઈડ આ રીતે એને ફેરવતા જાવું. તો જોઈ શકો છો હવે આપણે એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. તો જો અમુક એકાદું તો ખુલી ગયું છે પણ આ રીતે તમારે એને સરખો રીતે બંધ કરશું તો સરસ રીતે નાસ્તો તો તૈયાર છે આપણા ચોકલેટ ડિઝાઇન સમોસા. તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી જરૂર પસંદ આવી હશે. તો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય ને હજી સુધી તમે મારી ચેનલને જો લાઈક શેર નથી કર્યું તો ફ્રેન્ડ્સ કરી લેજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો.